નફો અને ખોટ જીપીએસસી હોય કે કોઈ પણ એક્ઝામ હોય આ પ્રકારના સિમ્પલ ક્વેશ્ચન એક્ઝામમાં આવતા હોય છે. રાજ્યવેરા નિરીક્ષકની 22/12/2024ની એક્ઝામમાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો. એક વસ્તુને 3000માં વેચવાથી 20% નફો થાય તો તે વસ્તુને 2400માં વેચવામાં આવે તો કેટલો નફો અને ખોટ થાય. તો જો આપણે જાણીએ છીએ અહીંયા 20% આપ્યું છે. હું 20% ને એવી રીતે લખી શકું કે બા તો 1/5 છે. એનો મતલબ શું થાય કે 5 રૂપિયાની વસ્તુ પર 1 રૂપિયા નફો લેવાનો આવે. તો એનો મતલબ કે અહીંયા મારી કોસ્ટ પ્રાઇસ 5 રૂપિયા અને મારી સેલિંગ પ્રાઇસ જે છે 6 રૂપિયાના બરોબર હોય, 6 ના બરોબર હોય. પણ અહીંયા મને સેલિંગ પ્રાઇસ 6 આપેલી છે 3000. એનો મતલબ જે છે કે એક યુનિટની કિંમત કેટલી થઈ જશે, બરાબર, 3000 ભાગ્યા 6 કરું તો એનો મતલબ થાય કે 500 થાય. એનો મતલબ કે મારી કોસ્ટ પ્રાઇસ જે મૂળ કિંમત જે છે એ, બરાબર, આને જે છે 5 ગણા હશે એટલે કે 2500 રૂપિયા હશે. હવે મને એટલી ખબર પડી ગઈ કે 2500 રૂપિયાની વસ્તુ છે અને મને 2400માં વેચવામાં આવે તો કેટલું જે છે નફો થાય કે ખોટ જાય. ઓછા રૂપિયામાં વેચવામાં આવે તો ખોટ જાય. તો કેટલા રૂપિયા ખોટ છે? 100 રૂપિયાની ખોટ છે. કેટલા ઉપર? 2500 રૂપિયા ઉપર. ગુણ્યા આપણે ટકાવારીમાં લેવા માટે 100 કરીશું, બરાબર. તો 25 ચોક 100 એટલે કે અહીંયા 4%ની ખોટ જશે. 4%ની ખોટ જશે. સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે કોસ્ટ પ્રાઇસથી સેલિંગ પ્રાઇસ શોધી, સેલિંગ પ્રાઇસથી કોસ્ટ પ્રાઇસ શોધો અને કોસ્ટ પ્રાઇસ ઉપર કેટલો નફો છે એના ઉપરથી ટકાવારી શોધી શકો. સિમ્પલ ક્વેશ્ચન.